નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમે ભાઈએ જીવાય છે આ જોઈ શકો છો તમે ને આ પહેલાં આપણા મરચાંની તો મિત્રો હવે બધી રોટલી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ છેલ્લી વધી હતી બેનને અત્યારે નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર તમારા બધાનું। અત્યારના વાગ્યા છે 10 અને 10 વાગે બેન બનાવી રહી છે દાળ ઢોકળી। આજે રેસીપીનો વિડીયો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને। દાળ ઢોકળી માટે આપણે લઈ લીધી છે તુવર દાળ અને સિંગદાણા બે મિક્સ કરીને તેને ધોઈ નાખશી ને ધોઈને પહેલાં ગરમ પાણી મૂક્યું હતું તેની અંદર આપણે હવે નાખી દઈશું એ ધોવલતી ડાળી। પછી દાળ નાખ્યા પછી તેની અંદર આપણે થોડુંક મીઠું નાખશું। દાળ બફાય ત્યાં સુધી આપણે ટમેટા મરચાં ને લસણ મોરી નાખશું આપણે। સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર। તો આજે મારે સ્કૂલની રજા હતી તો હું ઘરે છું તો આજે મેં બ્લોગની શરૂઆત કરી પહેલાંથી જ અમારે નાની એવી વાડી કણેથી ભાઈએ જીવાય છે આ જોઈ શકો છો તમે ને આ પહેલાં આપણા મરચાંની તો આજે આપણે દાળ ઢોકળી બનાવવાની છે। તો દાળ ઢોકળીની બેને મોરથી બધું બાફવા મૂકી દીધું છે તો હવે આપણે સામગ્રી ત્યાં જોઈ લઈએ। એ દાળ બફાય છે જોઈ શકો છો અને આ તેની સામગ્રી છે ડુંગળી ને લસણ છે ટમેટા નીલી ડુંગળી અને મરચાં ને નીલું લહાણ। દાળ ઢોકળીના લોટની બાંધવાની તૈયારી કરી રહ્યા। મરચું નાખશી અજમો મીઠું હળદર मेथी લોટ તો બંધાઈ ગયું છે હવે રોટલી કરીને એના ટકરા કરી નાખવાના છે દાળ અંદર દાળ બફાઈ ગઈ છે। તો મિત્રો હવે બધી રોટલી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ છેલ્લી વધી હતી બેનને અત્યારે થોડી વાર વિડીયો મેં બંધ રાખ્યો હતો કેમ કે મેં બેનની થોડીક મદદ કરાવી એટલી તો કરી શકે નહીં એટલે તો હવે જોઈ શકો છો તમે બધી રોટલીના કટકા થઈને નાખી દીધા છે અંદર અમે હવે આને થોડીક વાર રાંધવા મૂકશું। ઢોકળી
ત્યાં થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમને કેવી લાગી જરા કમેન્ટમાં જણાવી દેજો અને તમારા મિત્રોમાં શેર કરજો. જો નવા હો આ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો. મળશું ફરીથી નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય માતા.